જોઈ રહ્યા છો તમે, હું છું તમારી સાથે મુહિબ વોરા। હાલમાં મુસ્લિમ સમાજની અંદર બે મુદ્દા અગત્યના ચાલી રહ્યા છે, જેમાં લગભગ દરેક લોકો પોતપોતાનો ઓપિનિયન આપી રહ્યા છે। સૌથી પહેલાં તો ગુજરાતના ગીર સોમનાથ જે જિલ્લો છે તેમાં જે ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જે રીતનું વિવાદ ત્યાં ચાલી રહ્યો છે તેને લઈ એક ચર્ચા ચાલી રહી છે। બીજી ચર્ચા છે વકફ બિલને લઈ જે સુધારા કરવામાં આવી રહ્યા છે, જેને લઈ જેપીસી ગઠિત કરવામાં આવ્યું છે, સુધારાની વાત થઈ રહી છે। તે જેપીસી ગુજરાતમાં પણ આવી હતી ટૂંક સમય પહેલાં, અને તેમાં પણ શું ચર્ચાઓ થઈ, ત્યારે આ દરેક મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સલીમ હાફેજી છે, તેમની જ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। જી સલીમભાઈ, શું કહેશો જે રીતના હાલ મુદ્દાઓ ચાલી રહ્યા છે રાજ્યની અંદર, જે રીતનો સૌથી પહેલાં તો ગીર સોમનાથનો પ્રવાસ પાટણની અંદર જે ડિમોલિશન કરવામાં આવ્યું તેનો મુદ્દો હોય કે પછી વકફ બિલનો મુદ્દો હોય, શું છે તમારો ઓપિનિયન, શું કહો છો તમે, આ કઈ રીતનું ચાલી રહ્યું છે સમગ્ર? લગભગ એમ સમજો ને કે જ્યારથી આ વકફ બિલને સુધારવાનો જે મુસદ્દો આવ્યો અને સંસદમાં એની ચર્ચા થઈ અને પછી એને જેપીસીને ફોરવર્ડ કરવામાં આવ્યો, અને જેપીસીને મેસેજીસ કરવા માટે કે ભાઈ આ રદ કરો, આ સુધારો ના થવો જોઈએ, તે પ્રમાણે મુસ્લિમોમાંથી એક મુહિમ ચાલી। એની સામે અમુક હિન્દુઓ તરફથી એવી મુવમેન્ટ થઈ કે ભાઈ આ મુસદ્દો તમે પાસ કરો। એ લડત લાંબી ચાલી, સામસામે એની અંદર સોશિયલ મીડિયાની અંદર બધું થયું। એના પછી તરત જ જે બનાવ બન્યો તો જેપીસી અમદાવાદમાં આવી, એ લોકોના ઓપિનિયન લેવા માટે આવી, અને જેપીસી અહીંથી જાય તેના બીજા જ દિવસે પ્રભાસ પાટણની અંદર સોમનાથ મંદિર ટ્રસ્ટને બાબતની જે મિલકત, વકફ મિલકતની મેટર જે હતી એની અંદર ડિમોલિશન થયું। એની અંદર 6-7 દરગાહોને શહીદ કરવામાં આવી, અને જે કંઈ બન્યું છે બધાને ખબર છે કે ત્યાં શું થયું છે। હવે પ્રશ્ન એ છે કે લોકોને સૌથી પહેલાં તે સમજવું જોઈએ કે વકફ વસ્તુ શું છે। વકફ એ છે કે દાખલા તરીકે જે પૂર્વજો હતા મુસ્લિમ સમાજની પાસમાં, જેમની પાસે પોતાની મિલકતો હતી, એમણે અલ્લાહની રાહમાં આપી। શેના માટે આપી? કે અમારી આવનારી પેઢીઓમાંથી મુસ્લિમ કોમની અંદર જ્યારે એમને જરૂર પડશે ત્યારે આ મિલકતોનો ઉપયોગ કરશે। હવે સામાન્ય રીતે એવું કહેવાય છે કે અલ્લાહની મિલકત છે, એનું વેચાણ ના થઈ શકે। હવે આના વકફ એક્ટ આના માટે બનાવવામાં આવ્યો, વકફ બોર્ડ આના માટે છે, વકફ કાઉન્સિલ છે, અને એનું મેનેજમેન્ટ કઈ રીતે થાય, શું થાય, કેવી રીતે મુસ્લિમો પણ એમાં જોડાયેલા છે, સરકાર પણ એમાં ધ્યાન રાખે છે। 1947 પહેલાંની વકફની જગ્યાઓ 1947 પછીની, હવે આમાં પ્રશ્ન એ થયો છે કે આમાં મેઇન પ્રોબ્લેમ એ થાય છે કે જે તે વખતે લોકોએ પોતાની મિલકત વકફ કરી દીધી અને મુસ્લિમ સમાજ પાસે વહીવટ માટે આવી, તો એ મિલકત એ ઓરિજિનલ જેણે દાન કરી હશે તેના નામે હશે। એ દાન જે ટ્રસ્ટને આપી તે વખતે જે કમિટી બની, ટ્રસ્ટ બનાવ્યું નહીં બનાવ્યું, મિલકતોનું ટ્રાન્સફર નથી થઈ, એટલે ઘણા બધા મુદ્દા એમાં ગૂંચવાયેલા છે। મોટી રીતે આપણે જોઈએ કે ઉપલબ્ધ રીતે જોઈએ કે આખા ઇન્ડિયાની અંદર આવી કેટલી મિલકતો છે। આ લોકો જે વારંવાર જે અપપ્રચાર થાય છે કે રેલવે પછી સૌથી વધારે જો મિલકત હોય તો વકફ બોર્ડ પાસે છે, ડિફેન્સ રેલવે અને પછી ડિફેન્સ રેલવે, અને પછી ત્રીજા નંબરે વકફ બોર્ડ। વકફ બોર્ડ પાસે કોઈ મિલકત ક્યારે કશી હોઈ શકે જ નહીં। વકફ બોર્ડ માત્ર વકફ મિલકતોનું મોનિટરિંગ કરે છે, એનું નિયંત્રણ કરે છે, એનું સંચાલન કરે છે, સંચાલન કરનારી ટીમ પર કંટ્રોલ કરે છે। એક ગવર્નિંગ બોડી નથી, એ ડાયરેક્ટ એને ઓપરેટિંગ બોડી નથી, ગવર્નિંગ એના પર ધ્યાન રાખવાનું, ઓડિટિંગ પ્રકારની વસ્તુ છે। વકફ મિલકતોના માલિક તો જે મિલકત જે વિસ્તારમાં આવેલી છે ત્યાંના સ્થાનિક લોકો છે, અને એ લોકોની પ્રોપર્ટી વકફ બોર્ડની અંદર નોંધાયેલી છે। એટલે સૌથી પહેલો મુદ્દો તો એ આવે છે કે વકફ બોર્ડ પાસે મિલકતો છે, તો આ વાત સરાસર ખોટી છે। એનો ખુલાસો ઘણી બધી જગ્યાએ થયો છે। હવે પ્રશ્ન એ આવે કે એક વામસી કરીને ભારત સરકારે પોર્ટલ બનાવેલું છે, એનું ફૂલ ફોર્મ થાય છે વકફ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા। વકફ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા। હવે એની અંદર તમે જુઓ ને તો 2023 સુધીનો આખો ડેટા એની અંદર અપડેટ છે કે ટોટલ વકફની જગ્યાઓ કેટલી થાય છે। આખા ઇન્ડિયાની અંદર 12,700 કેસ પેન્ડિંગ છે વકફ બોર્ડની અંદર। ઇન્ડિયાના ટોટલ વકફ બોર્ડની અંદર જે ડિસ્પ્યુટેડ કેસીસ છે તેની સંખ્યા 2023 પણ 12,700 છે। આ 18,400 કેસ જે છે એ વકફ ટ્રિબ્યુનલમાં છે। 165 કેસ જુદી જુદી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં છે, અને કુલ 58,000 કેસો તો ઓન પેપર છે કે જેના પર ડિસ્પ્યુટ, જેના પર વિવાદ ઊભો છે, રાઈટ। સૌથી વધારે
પ્રોબ્લેમ જે આવે છે તે ઉત્તર પ્રદેશમાં આવે છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કેરાલા. જી બરાબર. જી સૌથી વધારે 8.7 લાખ એટલે એમ સમજો ને કે 9.5 લાખ એકર જેટલી જગ્યા આ 3 સ્ટેટમાં આવેલી છે. હવે આ બધા જે ઇસ્યુઝ જે છે, ટોટલ પ્રોપર્ટી આપણે જોઈએ આખા ઇન્ડિયાની અંદર વકફ પ્રોપર્ટી જે નોંધાયેલી છે, આઈડેન્ટિફાઈ થઈ ચૂકેલી છે. પછી એ વિવાદમાં હોય કે વિવાદમાં ના હોય, એ 8,70,000 થાય છે. અચ્છા બરાબર. 3,56,000 મિલકતો થાય છે. મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સનો તમે આખો રિપોર્ટ જુઓ, તેમાં 58,000 ફરિયાદો છે તે એ લોકો બતાવે છે. પેન્ડિંગ ડિસ્પ્યુટમાં તમે જુઓ કે પેન્ડિંગ કેટલા કેસ છે, તો વકફ બોર્ડની પાસે 12,700 કેસ બાકી છે. ટ્રિબ્યુનલની પાસે 18,400 કેસ બાકી છે. 165 કેસ બાકી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે. બરાબર. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કેરલા આ સૌથી વધારે વિવાદિત જગ્યાઓ ધરાવતા 3 સ્ટેટ છે. ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે વકફની અંદર જે ટોટલ ઇન્ડિયાની જે મિલકતો થાય એમાં સૌથી વધારે મિલકતો ઉત્તર પ્રદેશની અંદર છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, વેસ્ટ બેંગાલ બધું જ આવી ગયું, ઇન્ડિયા પણ આવી ગયું. હવે ચેલેન્જીસ શું છે આની અંદર? સૌથી મોટો પ્રશ્ન એ થાય છે એની અંદર કે આપણી પાસે કાગળો નથી. જે તે વખતે મિલકતોને ટ્રાન્સફર કરીને ટ્રસ્ટના નામે લઈ આવવાનું તે લવાઈ નથી. આ એક મુખ્ય મુદ્દો છે. આ ત્રુટિ રહી હોય તો હું માનું આ ત્રુટિ નહીં કહી શકાય, કારણ કે તે વખતે 1947થી લઈને 1980 સુધીનો જે આખો પીરિયડ જે છે દેશનો, ઇન્ડિયાની પાસે ત્યારે કશું જ નહીં હતું. અંગ્રેજો આપણને બિલકુલ અહીંયા પતાવીને ગયા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટેના પ્રયત્નો હતા. એના માટે આપણે પંચવર્ષીય યોજનાઓ હતી. દેશને ઊભો કરી રહ્યા હતા. દર વર્ષે તમને યાદ, તમારી તો ઉંમર નાની છે, પણ દર વર્ષે ભરૂચની અંદર, સુરતની અંદર રેલ આવતી હતી. કેમ કે બંધ નહીં હતા. ઉકાઈ ડેમ બંધાયો સુરતની અંદર, સુરતમાં રેલ આવતી બંધ થઈ. નર્મદા ડેમ બંધાયો, ભરૂચની અંદર રેલ આવતી બંધ થઈ. દેશની અંદર પ્રશ્નો જેટલા બધા હતા ને, અને મુસ્લિમોના પોતાના પ્રશ્નો હતા. અને તે વખતે વિશ્વાસનું વાતાવરણ એવું હતું કે લોકો પોતે મિલકતો વેચે તેના પણ દસ્તાવેજો નહોતા કરતા. ચાવી આપી દીધી, પૈસા લઈને જતા રહેતા હતા. એટલે એવું કહી દેવું કે આ ત્રુટિ હતી એવું નથી. તે વખતની કન્ડિશન પ્રમાણે મિલકતોની ડિજિટલાઇઝેશન તોની વાત જુદી છે, કાગળિયા પણ નહોતા કરતા. એટલે આ વસ્તુ ત્યારે ઉપસ્થિત થઈ. 1980-86ની વચ્ચે જાગૃતિ આવવા માંડી. એ જાગૃતિ મુસ્લિમ સમાજના સારા માણસો કરતાં, મુસ્લિમ સમાજના હોય કે બીજા કોઈ હોય, ખરાબ વૃત્તિના જે માણસો તેમની જાગૃતિ વધી કે આમાં કાગળિયા નથી, આમાં થઈ શકે કંઈ. અચ્છા. આ બધા ડિસ્પ્યુટ ત્યાંથી ઊભા થયા. બરાબર. કારણ કે જ્યારે વકફ મિલકત હતી તેમાં વિવાદ ઊભો કેવી રીતે થયો? 90% કેસની અંદર વિવાદ ઊભો કરનારા મુસ્લિમો છે. અચ્છા. બરાબર. વિવાદ ઊભો કરનારા જ મુસ્લિમો, વિવાદ ઊભો કરનારા, એન્ક્રોચમેન્ટ કરનારા, દબાણ કરી દેનારા, લઈને એને ભાડેથી આપી દેનારા, વેચી દેનારા મુસ્લિમો જ છે. અચ્છા. તો આ મુસ્લિમ સમાજનો ઇન્ટરનલ પ્રશ્ન છે. પ્રશ્ન અહીં આવે કે જે તે વખતના નેતાઓ જે હતા, દાખલા તરીકે તમે જે ગામમાં રહો છો એ ગામની અંદર કોઈ એક વકફની મિલકત હોય અને ત્યાં ડિસ્પ્યુટ હોય, તો તમે સૌથી પહેલાં તમે આપણે ઇસ્લામની અંદર જે રીતે મશવરો કરીને બંનેની વચ્ચે સુલેહ કરાવીને એ પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ છીએ. તો એ ઉકેલ તો તમે લાવતા નથી. બરાબર. અને તમે બીજે ગામ જઈને પંચાયત કરો છો કે અહીંયા શું થઈ ગયું. પ્રશ્ન તો અહીંયા જ આવે છે ને કે જેટલી પણ મિલકતો જે છે વિવાદિત મિલકતો એ તો મુસ્લિમ વિસ્તારમાં જ છે. 90% કેસની અંદર વિવાદ ઊભો કરનારા મુસ્લિમો છે. 90% કેસની અંદર જમીનો પર દબાણ કરનારા, વેચી દેનારા, ટ્રાન્સફર કરી દેનારા મુસ્લિમો છે. તો તમે ત્યાંના લોકલ માણસો ભેગા થઈને, ત્યાંના આગેવાનો ભેગા થઈને એ મુદ્દો પતાવી કેમ નથી દેતા? દાખલા તરીકે તમને હમણાં યાદ હોય તો અમદાવાદની અંદર 4 તોળા કબ્રસ્તાનની અંદર મકાનો પાડી નાખવાનો એક વિવાદ થયો. બરાબર. તમે પણ એની અંદર ઘણા પત્રકારો એની અંદર સ્ટોરી કરી. હવે 4 તોળા કબ્રસ્તાનની અંદર જે મકાનો બંધાય છે કબ્રસ્તાનની અંદર, તો અહીંના જે લોકલ નેતાઓ જે છે મુસ્લિમ નેચરલી મુસ્લિમ વિવાદ મુસ્લિમોની વચ્ચે છે, રહેનારા બધા મુસ્લિમો છે, કબ્રસ્તાન મુસ્લિમોનું છે, તો મુસ્લિમ નેતાઓએ એમાં ઇન્ટરેસ્ટ લઈને એ મેટરને પતાવી તક તમે કેમ નથી? બિલકુલ. પછી હું મારા ઘરનું સાચવી નહીં શકતો હોઉં અને હું આખા ગામમાં ફરતો હોઉં કે તમારે ત્યાં શું છે, તમારે ત્યાં શું છે, આમાં આમ કરવું છે, આમાં તેમ કરવું છે, એનો મિનિંગ નથી. બધા જ નેતાઓ ભેગા મળીને પોતાના ઘરના પ્રશ્નોનો સોલ્વ કરી નાખે. તમને યાદ હોય તો એની પહેલાં વટવાની અંદર લગભગ હું તમને કહું કે 2 કે 2.5 વર્ષ પહેલાંની વાત છે કે વટવાની અંદર ઇમામ સાહેબ બાવાની દરગાહની ઉપર એન્કરેજમેન્ટ થયું અને એને કોર્ડન કરી લેવામાં આવી. ત્યારે કોઈ મુદ્દો નહોતો.
બધા ચૂપચાપ જોયા કરતા હતા. બીબીજી મસ્જિદનો પ્રશ્ન છે, ખાનગી માણસો મતલબમાં જેની અંદર એવા લોકો કે જે લોકોને કશું એ લોકોને મેટરમાં કોઈ લાગતું, સામાન્ય પ્રકારના માણસો હાઈકોર્ટની અંદર કોર્ટની અંદર જઈને બીબીજી કબ્રસ્તાન માટે લડી રહ્યા છે. આ જે પ્રશ્નો સુરતમાં પણ છે, આવા જ પ્રશ્નો બરોડાની અંદર છે. તો સવાલ હવે અહીંયા આવે કે જે વસ્તુની અંદર તમે પોતાના લેવલે, દાખલા તરીકે પાટણની અંદર કે વેરાવળમાં જે બન્યું, તો ત્યાંના લોકલ નેતાઓ 1986 તેને ચાલવા કેમ દીધું? બરાબર. હમણાં મેટર સબજ્યુડિસ છે, ઘણી બધી મેટર એના વિશેની મારી પાસે છે. હાઈકોર્ટમાં કેસ ચાલે છે, સુપ્રીમમાં ચાલે છે, સુનાવણી આગળ ચાલી રહી છે. આજે સુનાવણી 4 વાગે પતી ગઈ. હવે પછી આવતીકાલે રજા છે, 3 તારીખે સુનાવણી આગળ ચાલશે. એ વિશે કોઈ પણ ટિપ્પણી કરવું તો એ હમણાં વાજબી નથી, કારણ કે એની કેસ પર અસર થાય. એટલે આપણે પાટણનો જે મુદ્દો છે તેને હમણાં સાઈડ પર રાખીએ, જ્યાં સુધી એ વખત એનો કેસનો નિકાલ નહીં આવી જાય પછી એના પર ચર્ચા થઈ શકશે. સવાલ એ આવે છે કે તમે પોતે એમાં રસ લઈને મુદ્દાને તમે પતાવતા કેમ નથી? દાખલા તરીકે ઓવેસી સાહેબ છે, તેલંગાણાના 70% વકફની જગ્યાઓ પર 70% વિવાદિત છે. તો 70% સૌથી વધારે જો કેસીસ જો હોય તે તેલંગાણામાં છે. સિટી વાઇઝ તમે જો તો સૌથી વધારે બેંગ્લોરમાં છે. શા માટે? જે જગ્યાએ જમીનની કિંમત સૌથી વધારે હશે ને ત્યાં વકફની મિલકતો હંમેશા વિવાદમાં હશે. તેલંગાણામાં 70% કેસો તમે પડતા મૂકો અને તમે આખા દેશમાં ફરીને લોકોને જ્ઞાન આપો તો એ મિનિંગફુલ નથી. એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. જે લોકો જેપીસી સમજે છે, જેપીસી આપણે ત્યાં આવી શાના માટે આવી? સિમ્પલ વસ્તુ કે જેપીસી લોકોનો ઓપિનિયન જાણવા માટે આવી ને, કે તમે અમને શું કહો છો. અમે આ જે બિલ જે સુધારણા માટે મૂક્યું છે, સંસદના ટેબલ પર આવવાનું છે, એમાં સુધારા કરવા જોઈએ એવું સરકારને અને સભ્યોને લાગ્યું, તો અમે તમારો અભિપ્રાય લેવા માટે આવ્યા છે. હવે હું ત્યાં એમ કહું કે ભાઈ વકફ બોર્ડનો ચેરમેન મને બનાવી દો, તે મારું સજેશન છે. પછી મારી જોડે જીવાજોડ કરી તમારી લાયકાત શું છે ને તમે શું છો એ મુદ્દો નથી. પર્સનલ સ્કોર કરવો. જેપીસીમાં ઓવેસી સાહેબની ટીકા કરી શકું, કારણ કે એ માણસની ટીકાઓ થાય છે અને એ માણસ સાંભળે છે. બરાબર. એમને ટીકા નામ સાથે કરી શકું. તમે જુઓ કે વડાપ્રધાનને રોજના ટ્વિટર પર, ફેસબુક પર, વોટ્સએપમાં વડાપ્રધાનને ટીકા કરનારા લાખો મેસેજ તમે જોતા હશો. બિલકુલ. બધાની સામે કેસ કરવા જાય તો કોર્ટ બધી ભરાઈ જાય. ગુજરાતના મુસ્લિમ નેતાઓની સામે જો તમે ટીકા કરવા જશો તો કેસો થશે. હમણાં તાજો બનાવ સુરતનો છે. બરાબર. સોશિયલ મીડિયામાં તમે કશું પણ લખો કે નામ સાથે બોલો તો. ઓવૈસી સાહેબ જેપીસીની અંદર લોકોને સાંભળવા માટે આવેલા હતા અને સામેથી વ્યક્તિ જે કોઈ પણ હતી તે વ્યક્તિ પોતે રજૂઆત કરી રહી હતી. એમને રજૂઆત સાંભળીને તમે જતા રહો. એની જોડે જીબાજોડી કરીને સ્કોર કરવો અને પર્સનલ ગોલને તમારે એચીવ કરવો. બરાબર. કે અમે આ કરી નાખ્યું, એનાથી ફાયદો શું? એનાથી કોઈ મુસ્લિમ સમાજને ફાયદો થયો? દાખલા તરીકે જંગલની અંદર આપણે રાજા નક્કી કરવો છે અને એ જંગલના રાજા આપણે કોને નક્કી કરીએ તો કે આ વાંદરો જ્યારે ઉપર ચડ ઉતર કરે કેટલો મસ્ત જો કેવી દોડાદોડી કરે છે, ભાગમ ભાગ કરે છે. બરાબર. જ્યારે વાંદરો કુદાકુદ કરશે ને તો જે ઝાડ પરના બધા પશુ પંખી ગભરાશે, પણ એમનું ડિસિપ્લિનમાંથી ઇનડિસિપ્લિનમાં આવશે. જ્યારે રાજા નીકળશે, સિંહ નીકળશે, ત્યારે બધા ચૂપચાપ થઈ જશે. સવાલ એ આવે છે કે તમારી ઉછળકૂદથી કોમને ફાયદો નથી. પણ એમનું, સોરી હું ઇન્ટરપ્ટ કરું છું, એમનું કહેવાનું એમ થાય છે કે હું નહીં તો પછી કોણ, બીજું કોણ છે? તમે બોલો ને, કોણ ના પાડે છે? તમારે ક્યાં બોલવાનું છે? મને બોલવાનો મોકો તમે આપ્યો તો હું તમારી સામે બોલી રહ્યો છું ને. તો જ્યાં તમને યોગ્ય પ્લેટફોર્મ હોય ત્યાં તમે બોલો ને. સંસદમાં બોલો, લોકસભામાં બોલો, ઇવન તમે પોડકાસ્ટ કરો અને લોકોને સમજાવો કે આ વસ્તુ થવી જોઈએ. પણ કોઈક સામે આવી ગયું ને તેની સામે તમે જીવાજોડી કરીને સ્કોર કરો, એ મિનિંગફુલ નથી. તે રીતે આવેદનો આપીને રમીને જતા રહેવું કોઈ નિર્ણય નહીં. તમે એક બીજો દાખલો તમને આપું. દાખલા તરીકે બિલ્કિસ બાનોના કેસની અંદર એમના આરોપીઓને, એમના ગુનેગારોને સરકારે છોડી દીધા. પછી શું થયું? પછી ગુજરાતની અંદર ઘણા બધા લોકોએ એની અંદર દેખાવો કર્યા, વિડીયો આવ્યા, ફેસબુકમાં લખાયું, ફોટા આવ્યા, પેપરમાં છપાયું. પછી બધા ઘરે જઈને સૂઈ ગયા. માત્ર ગુજરાતમાં નહીં, મુંબઈમાં પણ આ વસ્તુ થઈ, દિલ્હીમાં પણ થઈ, આખા ઇન્ડિયાની અંદર ઘણી બધી જગ્યાએ આ વસ્તુ દેખાવો થયા. આનાથી ફાયદો થયો કોઈ? સુપ્રીમ કોર્ટે પાછા એ લોકોના જામીન તો રદ. સુપ્રીમ કોર્ટે એમના જામીન રદ કર્યા, એમને પાછા જેલમાં મોકલ્યા. તમે પત્રકાર છો, સુપ્રીમ કોર્ટની અંદર દાદ માંગવા માટે કોણ ગયું હતું? પહેલી વસ્તુ તમને હિન્ટ આપી દઉં કે બહેનો ગઈ હતી. એ બહેનો 4 હતી. 4માંથી એકનું પણ નામ તમને ખબર છે? જવાબ આપો, હા કે ના. તમે પત્રકાર છો, તમને ખબર નથી. તમે પત્રકાર છો, તમને ખબર નથી કે 4 બહેનો કઈ હતી. બરાબર. હવે તમે મને એ કહો
કે તમે જે લોકોએ દેખાવો કરેલા વિડીયો જેમના આવેલા પોલીસની જોડે ધક્કામુક્કી કરતા હતા એમાંથી કોઈનું નામ યાદ છે તમને? હા કે ના? નામ નથી લેવું. ના, નામ નથી લેવું, પણ યાદ છે ને? તમને શું યાદ રહી ગયું કે જે વિડીયોમાં દેખાય છે તે રિયલ કામ કોણે કર્યું? પેલી 4 બહેનો. સુપ્રીમ કોર્ટમાં જે મેટરને લઈને એમાં નંબર 1 પર હતા રેવતી લોલ. એનડીટીવીની અંદર રવીશ કુમારની જોડે કામ કરનારા અને પછી એનડીટીવી છોડી દેનારા રેવતી લોલ. એમનો ઓળખ્યા. એમનું જાહેર જીવનમાં ઘણું બધું મોટું યોગદાન છે. એક્ઝેક્ટલી 2002ની અંદર ગુજરાતમાં શું બનેલું તેના પર એમની આખી બુક લખાઈ છે. બીજા જે હતા સુહાસિની અલી. બરાબર. સુહાસિની અલી કોણ છે? ઉમરાવ જાન નામનું ફિલ્મ બનાવેલી મુઝફ્ફર અલીએ. યસ. એમના બીજા પત્ની આ. અચ્છા. સુહાસિની અલી એ પોતે હિન્દુ છે. બરાબર. ત્રીજા જે હતા એ પ્રતિભા રાવ કે એવું એમનું કશું નામ છે, બેંગ્લોરના છે. મને ચોક્કસ નામ હમણાં યાદ નથી, મને પોતાનું નામ યાદ નથી રહ્યું, હમણાં મારા મગજમાંથી નીકળી ગયું છે. યસ યસ યસ. આ બહેનો ત્યાં ગયા જ્યારે સિમ્પલ વસ્તુ હતી કે ગુજરાત સરકારે જે રીતે કોર્ટમાં સાબિત થયું કે ઇલીગલી ગેર એમની સત્તા નહીં હોવા છતાં એમને છોડી દીધા. તો એનો નિકાલ ક્યારે થઈ શકે? પોઝિટિવ રિઝલ્ટ ક્યારે આવે કે તમારે યોગ્ય ઓથોરિટી પાસે જઈને તમે દાદ માગો. તમે દેખાવો કરવાથી શું થાય? દેખાવો કરવાથી લોકોના મગજમાં રહે કે તમે કામ કરી રહ્યા છો. આ વાંદરાની ઉછળકૂદ છે. બરાબર. રિયલ જે કામ છે તે નથી થતું. ટ્રિપલ તલાકનો મામલો લો. ટ્રિપલ તલાક વખતે કોઈએ કીધું હતું કે ભાઈ ચલો તમે ટ્રિપલ તલાકમાં તમે મેલ કરો કે આમ કરો કે તેમ કરો? નહીં. ત્યારે ચૂપચાપ જોયા કર્યું બધા. કેમ? બહુમતી હતી ને પાસ થવાનું હતું. બરાબર ને? થઈ ગયું. તમે યાદ કરો કેટલાક સંસદ સભ્યો તે વખતે વોટિંગમાં ગેરહાજર રહ્યા હતા. કઈ પાર્ટીના હતા? એનાથી એને યાદ હોય. એમાં મુસ્લિમ હતા. મુસ્લિમ એમાં હતા. શા માટે તમે એમના પર પ્રેશર નહીં લાવ્યા? બધાને ખબર હતી કે પ્રેશર લાવો કે નહીં લાવો, બિલ પાસ મોટામાં મોટી બહુમતી હતી, પાસ થવાનું જ હતું. એટલે લેટ ગો કરી દીધું. ઓકે ચાલો, એની પણ ના નથી. પ્રશ્ન અહીં એ આવે, તમારે જે પોઝિટિવ કામ કરવાનું છે ને એ પોઝિટિવ કામ લોકોને કરવું જ નથી જેમાં તમને ફાયદો થતો હોય, મારો પર્સનલ સ્કોર થતો હોય તે હું કરું. દાખલા તરીકે સાચું બોલવાની કિંમત ચૂકવવી પડે. હું સાચું બોલું છું, ઘણી બધી ટીકાઓ મારી થાય છે. તમે ઓવેસી સાહેબ શા માટે બોલો છો? એ માણસ તો બોલે જ છે ને. બોલવાથી ફાયદો ક્યાં થાય છે? બોલવાથી તમારો ફાયદો થતો હોય તો 100% અમે તમને સાંભળીએ. તમે રોજના વિડીયો કરો ને, લોકોને શીખવાડો કે ભાઈ આમની વસ્તુ આમ છે. બરાબર છે? આ વસ્તુમાં આ પ્રકાર છે, આમાં આ વસ્તુ થઈ શકે. તમે રોજ 1 કલાક લો ને, લોકો સાંભળશે તમને. પણ આમાં રિયલની તમે વાત કરો છો તો એ જેપીસીમાં તો આવ્યા જ. જેપીસીમાં તો એ તો સરકારી ખર્ચા આવ્યા, સાંભળવા માટે આવ્યા. અને તમારે સાંભળવાનું કામ આવતું. તમારે લેક્ચર તમારું સાંભળવા માટે નહોતા આવ્યા. તમારે અમને સાંભળવાના છે. તમે ગયા હતા દાખલા તરીકે તમે અહીંયા આવ્યા છો તો મને તમે મારો ઇન્ટરવ્યૂ તમે લઈ રહ્યા છો, તમે મને મારા વિચારો તમે જાણી રહ્યા છો ને. ઘણા પત્રકારો એવા છે કે જે માહિતી આપતા પહેલાં અડધા કલાકનો વિડીયો કરી 15 મિનિટ પહેલાં જ બોલી જાય. જોયું છે ને તમે? એવું પોતે જ બોલી જાય. બરાબર. તો તમે વસ્તુ એ છે કે તમે હમણાં મને સાંભળવા માટે આવ્યો છો, મારી પાસેથી વાત મેળવવા માટે, તમે મારી વાત રાખો ને. પછી એનો મિનિંગ નથી. બરાબર. એટલે ઓવેસી સાહેબ બીજી માનો કે આ વાત ઓવેસી સાહેબ સુધી જશે તો કદાચ આગળ જતાં એ સુધારો પણ કરશે કે ભાઈ આ વસ્તુ થવી જોઈએ. પ્રશ્ન હવે અહીંયા એ આવે છે કે આ બધી મેટરની અંદર હવે કરવું શું? મેઇન વસ્તુ અહીંયા આવે છે કે હવે આમાં કરવું શું? આપણે ત્યાં મુસ્લિમ કોમ્યુનિટીમાં એક સૌથી મોટું શું થાય છે ખબર છે? 3-4 વસ્તુઓ આપણે છે ને ઘર કરી ગઈ છે, મગજમાં મારીમાં તમને શીખવાડી દીધું છે. પહેલી વસ્તુ તમને એમ કહેવામાં આવે છે કે એક ધાર્મિક નેતાઓ તરફથી એવું કહેવામાં, હું એમ કોઈનો ખોટા નથી કહેતો, હું એક જનરલ પરસેપ્શન બતાવું છું કે જનરલ પરસેપ્શન શું આવે છે. એ એવું આવે છે કે ભાઈ તમારા અમલના કારણે અલ્લાહે તમારા પર જાલિમ હુકુમત મૂકી દીધી. એટલે તમે છે ને અલ્લાહની તરફ આવી જાઓ. અલ્લાહની તરફ બધાએ આવવું જોઈએ. એક દિવસ આપણે જવાના જ છે. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, છેલ્લે તો તમારે જવાનું જ છે. બરાબર છે? હમણાં ભલે તમે નહીં જશો, પણ એક દિવસ એવો આવશે કે તમારે જવું પડશે. એટલે પ્રશ્ન અહીંયા એ આવે છે કે મુદ્દો એ નથી કે એ વસ્તુ ખોટી છે, બિલકુલ સાચી વાત છે. પણ આના કારણે શું થાય છે કે તમે માની લો છો કે જે જાલિમ જે છે તે તો આપણા અમલના કારણે છે. બરાબર છે? આપણા અમલ સાંભળતો આનો કંઈ વાંધો નહોતો. તો પછી સવાલ એ આવે કે 1976થી ફિલિસ્તીનના જે માણસો છે ત્યાં બાળકો પેદા થાય એ જુલમમાં જ પેદા થાય છે, જુલમમાં મરે છે. એમના અમલ કેટલા ખરાબ હશે? બિલકુલ વાત સાચી. સિરિયાવાળાના કેટલા અમલ ખરાબ હશે? અફઘાનિસ્તાનની અંદર 40 વર્ષ સુધી અમેરિકા રશિયા એને ધમરોડી નાખ્યું, તો એ લોકોના અમલ કેટલા ખરાબ? બરાબર. એટલે અહીંયા પ્રશ્ન એ આવે કે તમને જાલિમનો હુકુમતનો સામનો કરો. કઈ રીતે કરો? સાચું બોલીને. તો અહીંયા તો સાચું બોલવું જ નથી બોલવું નથી, સાંભળવું નથી.
Exactly. મારો નેતા છે એટલે તમારે સલીમભાઈ આ નહીં બોલવાનું, અચ્છા. બરાબર? આ તો તમે ના જ ચાલે કે ભાઈ એ તો ગમે તો હોય, આ તો નહીં, તમે બીજી વાત કરો. યસ. તમારો ઓપિનિયનનો કોઈ લેવા, તમે શું કરો છો? ઓપિનિયન તમને સારો કોના માટે જોઈએ? મારા માણસ માટે. હા. તમે મને પૂછો કે સલીમભાઈ એક માણસે આવું કીધું તો તમારો ઓપિનિયન શું છે, તો તમે નામ આપ્યા વગર મૂકો તો મારો ઓપિનિયન સાચો આવે. તમે જેવું નામ આપો મારું ડાયવર્ટ થઈ જાય. આમ નહીં પણ આમ. એક્ઝેક્ટલી. એટલે પહેલો મુદ્દો આ પ્રશ્ન કરતાં શીખો, ખાસ કરીને મુસ્લિમ યુવાનો. યસ. સવાલ કરવાનું શીખો સૌથી પહેલાં પોતાના ઘરમાં, હા એક્ઝેક્ટલી. બરાબર? બીજા નંબરે તમારે મોહલ્લામાં, ત્રીજા નંબરે તમારી મોહલ્લાની કમિટીઓ તો તેની અંદર, ચોથા નંબરે તમારા શહેરમાં, એનાથી અલ્લાહે તમને વધારે તાકાત આપી રાજ્યમાં. તમારે દરેકે દરેક, તમે કોઈને વોટ આપો છો તો પણ તમે એને પ્રશ્ન કરો, કોઈને તમે 10 રૂપિયાની મદદ કરો છો તો પણ એને તમે પ્રશ્ન કરો. જ્યાં સુધી તમે પ્રશ્ન કરતા નહીં શીખશો, અમીરુલ મોમિનીનના જમાનાની અંદર જ્યારે એક સામાન્ય બાઈ ઊભી થઈને જો એમ કહી દેતી હોય કે અમીરુલ મોમિનીન તમે મોટી ચાદર લીધી છે, મારી નાની ચાદર કેમ છે, હા ત્યારે એમને કીધું તું પૂછનાર મને કોણ? અહીંયા તો પૂછી લો, 4 જણા ઉચકીને તમને બહાર મૂકી આવે બિલકુલ વાત કે તમે કેમ પૂછ્યું, બરાબર? તો અમીરુલ મોમિનીન એટલે કોણ? તે વખતના રાજા, બિલકુલ. ધાર્મિક વડા, સલ્તનતના વડા. એમને પ્રશ્ન કરી શકાતો તો તમને પ્રશ્ન કેમ નહીં કરી શકે? હું તમને પ્રશ્ન કરીશ, તમે અમારા પર કેસ કરી દેશો? એટલે મુસ્લિમ અંદર અંદર જ પછી હા, કેસમાં એટલે નહીં, એટલે આમાં આજે આ ગુજરાતની અંદર જ આ ચાલે છે. ગુજરાતની અંદર મુસ્લિમ નેતા સામે તમે લખો એટલે સીધી તમારી સામે એફઆઈઆર થાય. હવે જે જાણકાર માણસ છે તેને ખબર છે કે આવી એફઆઈઆરથી કશું નથી થવાનું, પોલીસ પોતે એમાં જામીન આપીને છોડી દેશે, બરાબર છે? પણ એની અસર એ આવશે કે બાકીના લોકો ગભરાશે કે મારી સામે બી કેસ થઈ જશે, એટલે લોકો લખતા બંધ થાય. લોકોને લખતા બંધ કરવા માટે એફઆઈઆરનો ધંધો ચાલે છે. આ ખોટું છે. મુસ્લિમોને પ્રશ્ન કરતાં શીખવાડો, નંબર 1. નંબર 2ની અંદર એ કે તમારામાં જાલિમ હુકુમત સામે પ્રશ્ન કરો. બીજો નંબર એ કે તમે ભણેલા ગણેલા નથી ને, એટલા માટે તમે પાછળ છો, હા બરાબર? બિલકુલ વાત સાચી. આ વાત આવે છે કે તમારું એજ્યુકેશન નથી ને એટલા માટે, એક્ઝેક્ટલી. બરાબર? હવે તમે મને એક વસ્તુ કહો, આજથી 200 વર્ષ પહેલાં મુસ્લિમો એજ્યુકેટેડ હતા? ના. મુસ્લિમો એજ્યુકેટેડ જ હતા. 1400 વર્ષથી જ્યારે ઇસ્લામ ધર્મ જાહેર થયો, લોકો એને અપનાવે છે, તેની પહેલાં પણ જે ધર્મો હતા, બરાબર, મૂસા અલૈહિ સલામના જમાનાની અંદર, ઇબ્રાહિમ અલૈહિ સલામ, બધા જ મુસલમાન અભણ ક્યારે હતો જ નહીં. કેમ નહીં હતો? કારણ કે તમને કુરાન શરીફ વાંચતા આવડે છે ને. હા યસ. ઓકે. કયો માણસ એવો છે જેને કુરાન શરીફ વાંચતા નથી આવડતું? બિલકુલ વાત સાચી. સરકારી ધારાધોરણ પ્રમાણે, યુનોના ચાર્ટર પ્રમાણે શું છે અભણ માણસની વ્યાખ્યા, કે જેને લખતા ને વાંચતા નહીં આવડતું હોય તે. કઈ ભાષામાં એ લખ્યું છે? તમને જાપાની નથી આવડતું, તમને અંગ્રેજી નથી આવડતું, ગુજરાતી નથી આવડતું, એવું છે? ના વાત સાચી. બિલકુલ. તમને વાંચતા આવડે છે, એક્ઝેક્ટલી. અને તમને દુનિયાની સૌથી બેસ્ટ કિતાબને તમે વાંચી રહ્યા છો, હા. જેમાં તમારા બધા જ મસલાના હલ છે. પછી તમે અભણ ક્યાંથી છો? તો શું તો 95% લિટરસી આપણામાં જ થઈ. તો થઈને જ 99%, 95 નહીં. જે લોકો કુરાન શરીફ વાંચ્યા વગરના રહી જાય છે તો તે લોકો બીજી કોઈ ભાષા શીખે છે. એક્ઝેક્ટલી. પછી મોટી ઉંમરે જ્યારે સમજ આવે છે, 22 વર્ષે, 23 વર્ષે, 40 વર્ષે, ત્યારે એ લોકો કુરાન શરીફ પણ શીખે છે. એક્ઝેક્ટલી. કોઈ બાકી તો રહેતું જ નથી. નથી રહેતું. વાત સાચી. એટલે એજ્યુકેશનના કારણે આપણે પાછળ છે એવું તો છે નહીં. ચલો, એજ્યુકેશનના કારણે મુસ્લિમો પાછળ છે, તો એજ્યુકેશનના કારણે બીજી બધી કોમો આગળ નીકળી ગઈ. હા. નીકળી ગઈ. તમને એવું લાગે છે કે ભાઈ આપણામાં એજ્યુકેશન ઓછું છે, મુસ્લિમોમાં દાખલા કોલેજ નથી કરતા, આ નથી કરતા, પેલું નથી કરતા, ભણવા નથી જતા, 10માં ઊભા થઈ જાય છે, પંચર બનાવે છે, બરાબર છે? આ બધી જે વાતો જે ચાલે છે, તો જે એજ્યુકેશન તો ઘણી બધી યુનિવર્સિટી છે, ઘણી બધી કોલેજો છે, ઘણી બધી સ્કૂલો છે, તો બીજી કોમ આગળ નીકળી ગઈ ના? તમે મને કોને શું કહો છો? તમારો અભિપ્રાય શું છે? એ નીકળી ગઈ કે નહીં નીકળી ગઈ મુસ્લિમો કરતાં? એટલે બ્યુરોક્રેસીમાં નીકળી ગઈ, બાકી બ્યુરોક્રેસીમાં નીકળી ગઈ. તો હા, હવે અહીંયા મુદ્દો એ આવે, આજે ગુજરાતની અંદર 5 લાખ એન્જિનિયરો દર વર્ષે પેદા થઈને બહાર પડે છે. કેટલાની નોકરી મળે છે? નોકરી તો બહુ ઓછા લોકો. કેટલા ડૉક્ટરો બને છે? અમદાવાદમાં તમને 150 રૂપિયા પર કલાક ડૉક્ટર મળશે, MBBS થઈ લો મળશે, બરાબર છે? તમે પત્રકાર, તમે જાણો છો. બિલકુલ વાત સાચી. આ ડૉક્ટરની હાલત છે કે 150 રૂપિયા પર કલાક તમે ક્લિનિક ખોલો ચેરિટીનું, તો 4 કલાક કામ કરશે, તમારે એને 600 રૂપિયા આપવાના. 600 રૂપિયા તમે આપો, એક દિવસની રજા રાખો, પેલો 7 દિવસ 6 દિવસ કામ કરશે, 25 દિવસ, 30 દિવસ ગણી નાખો, 18,000 રૂપિયાની તો ડૉક્ટર મળી રહ્યો છે. 18,000માં ઘર ચાલશે? ના ચાલે. કયો મુસલમાન છે જે ભૂખે મરે છે? ગમે ત્યાંથી કમાય છે ને, સ્કિલ છે ને. મુસ્લિમો પાસે સૌથી વધારે સ્કિલફુલ યુથ જે હોય તો મુસ્લિમો પાસે છે. ગમે તે કામ કરીને પૈસા કમાશે, હા પૈસા. યસ એક્ઝેક્ટ. બરાબર છે? કોઈ
છોકરો એવો નથી જેને લોકો કહે છે કે આ વિમલ બહુ ખાય છે, આમ કરે છે, તેમ કરે છે, ચાઓ પીઓ છે, રાતના 12 વાગ્યાથી ચા પી રહ્યા છે બધા, એમાં કોમ નકામી છે. ચા પીવાના પૈસા આવી રહેલા છે ભાઈ 10-10 રૂપિયા. હા યસ આખી રાત પેલો ઊભો રહેશે, પોતે 50 રૂપિયાની ચા પીશે, આજે પેલો પૈસા આપશે, કાલે પેલો આપશે. મુસ્લિમ કોમની પાસે પૈસો કેટલો છે તમે જુઓ કે એને ચા પોસાય છે. કોને આજે ચા પોસાય છે? લોકોના ઘરમાં છે ને રોટલી ગણીને બનાવે છે, ભાઈ તું કેટલી ખાશે, તું કેટલી ખાશે, તું કેટલી ખાશે, પછી એટલી રોટલી બને છે. સાચી છે. મુસ્લિમોના ઘરમાં જાઓ, ખાવાનું તમને રાતના 2 વાગે મળશે. હા બરાબર. એટલે એજ્યુકેશનના લીધે આપણે પાછળ છે તે વાતમાં દમ જ નથી. અને એજ્યુકેશનના લીધે જો પાછળ આપણે હોત તો બીજી બધી કોમો કઈ રીતે આગળ નીકળી ગઈ. ગુજરાત સરકારનો પોતાનો ઓથેન્ટિક ડેટા છે કે 3.5 લાખ કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરે છે. તમારે 22 વર્ષ 23 વર્ષ વધારાની ફી ભરીને તમે એન્જિનિયર બનો, ગ્રેજ્યુએટ બનો, પછી તમે જાતના કોર્સિસ કરો અને છેલ્લે શું કરો છો? 18,000ની અંદર 20,000ની અંદર તમે ફિક્સ પગારમાં સરકારમાં જોડાવો છો. શોષણ કોનું થઈ રહ્યું છે? મુસ્લિમો નથી આજે બ્યુરોક્રેસીમાં. તો સારું છે, હું તો ના પાડું છું કે સરકારી નોકરી લેવી જ નહીં. કેમ કે ત્યાં જઈને તો તમારે કૂટાવવાનું છે. શોષણ થઈ રહ્યું છે ત્યાં. તો 90% છોકરાઓ આજે ત્યાં જે કરી રહ્યા છે તે બધા મોટા ભાગના એમાં એ છે. ઓકે ચાલો, તો યુપીએસસી આઈએએસ કરવું જોઈએ, આઈપીએસ કરવું જોઈએ. આખા ઇન્ડિયાની અંદર ઘણા બધા આઈએએસ આઈપીએસ છે મુસ્લિમો. બરાબર. કોણ સમાજ સેવા કરે છે એમાંથી? એ પ્રશ્ન છે. દેખાય છે કોઈ? જેટલા પણ આઈએએસ આઈપીએસ મોટા અધિકારીઓ મુસ્લિમોમાં છે ને, એ હમણાં તમારા સમાજની અંદર તમારા સ્ટેજ પર આવીને નહીં બેસશે. તમે સન્માન માટે બોલાવો તો ભાષણ આપીને જતા રહેશે. સામે ચાલીને ઇનિશિયેટિવ નહીં લે. બરાબર. રિટાયર થઈ ગયા પછી આવીને બેસી જશે. તો હવે હું કોને તમે સાંભળો. એક પણ બ્યુરોક્રેસીમાં આવેલો મુસ્લિમ માણસ ગુજરાતની અંદર HK ખાન ચીફ સેક્રેટરી રહી ચૂક્યા હતા. તે વખતે મુસ્લિમોની હાલત ખરાબ નહોતી. લગભગ હું વાત કરું છું HK ખાન લગભગ હશે 1992ની વચ્ચે. બારનું પછી શું હાલત થઈ મુસ્લિમોની અહીંયા? બરાબર. ચીફ સેક્રેટરીમાં કોણ છે? ચીફ સેક્રેટરી એટલે ગૃહ સચિવની પણ ઉપર. બરાબર. મુખ્યમંત્રી પછી બિલકુલ બીજો નંબર આવે તે ચીફ સેક્રેટરી HK ખાન હતા. શું થયું? આખી ગુજરાત સરકારના બધા જ આઈએસ આઈપીએસ કલેક્ટરો DDO બધા તેમાં મુસ્લિમોને મૂકી દો. મુસ્લિમોની હાલત સુધરી જશે? કેમ કે તમે તો એજન્ડા પ્રમાણે કામ કરશો ને ત્યાં. મુસ્લિમ સમાજના તમે તો પ્રતિનિધિ થોડા છો. તે જ રીતે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ચૂંટાવો છો તમે મુસ્લિમોના નામે. પછી શું તમે મુસ્લિમ સમાજના પ્રતિનિધિ બનીને રહો છો? નહીં. આપણી ત્યાં બહુ સિમ્પલ વસ્તુ છે. સૌથી પહેલાં શું, રાજકીય માણસનું એક લક્ષ્ય હોય, કોઈ પણ હું કામ કરીશ તો મને ફાયદો થવો જોઈએ. બીજા નંબર હું જેને નેતા માનું છું તેને ફાયદો થવો જોઈએ. એ કહે તે પ્રમાણે એની લાઈન પ્રમાણે. ત્રીજા નંબર હું જે પક્ષમાં છું તેની લાઈનમાં બેસવું જોઈએ. અને ચોથા નંબરે મારો સમાજ કહે તો તેમ. બરાબર. એટલે આ રીતે એક આખું કામ થાય. એની જગ્યાએ શું હોવું જોઈએ? પહેલાં મારો સમાજ જે કહેશે તે હું કરીશ. હવે જે સમાજે જે કામ કીધું છે તે મારા પક્ષની લાઈનમાં બેસે છે તો ઠીક છે, નહીં તો સમાજ મારો પહેલો. સમાજની અંદર બેસી ગયું, પક્ષમાં બેસી ગયું. હવે તમારા નેતાને પૂછો. નેતાએ કહ્યું કે ના બરાબર છે તો કરો, ને નેતા કહ્યું ના આ નહીં થવું જોઈએ કે તું રે સાઈડ પર. તમારો સમાજ સૌથી પહેલો હશે ને તો તમારે વોટ માંગવા જવાની જરૂર જ ના પડે. જે વ્યક્તિ એક વખત જીતીને પછી હારી જાય છે તેનું મેઇન કારણ આ. તમે જોઈ લો, મુસ્લિમ કયાદત નામે મજલિસ આખા ઇન્ડિયામાં જ્યાં ફરે છે, દરેક વખતે એક વખતે 5 વર્ષ માટે ચૂંટાય છે, પછી એ જ જગ્યાએ મુસ્લિમોને હરાવી દે છે. આ રેકોર્ડ છે. બિલકુલ. શા માટે આવું થઈ રહ્યું છે? કારણ કે તમે સમાજના વોટ લઈને સમાજનું કામ નથી કરતા. તમે સમાજનો સાથ લઈને તમે જ્યારે આઈપીએસ આઈએએસ બનો છો, તમે ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બનો છો, પછી તમે સમાજને નથી જોતા. તે રીતે તમે જે કોઈ પણ તમને જવાબદારી મળે, એટલે મુસ્લિમ યુવાનોને મારો એટલો જ સંદેશ છે કે સૌથી પહેલાં સાચું બોલવા શીખો, સવાલ કરતા શીખો. બીજા નંબરે આવી બધી બાબતોમાં નહીં આવી જાઓ કે આપણા અમલ ખરાબ હતા. આપણા અમલ ખરાબ છે તો આપણા અમલને સુધારો. એની ના નથી. 5 ટાઈમની નમાઝ પઢો, ના નથી. અલ્લાહથી તમે દુઆ માગો, એની પણ ના. કામયાબી તમને મળશે, પણ તેની સાથે સાથે તમને પ્રશ્નો તો કરવા પડશે ને. કશે ખોટું થતું દેખાય ને તમે નહીં બોલશો તો કોણ બોલશે? वो तो अल्लाह देखेगा. कोई खोटू कर बात आई भाई वो तो अल्लाह जाने उसका काम जाने, अपने को क्या बीच में लेना देना. तो अल्लाह तमने अकले सलीम तेने शा માટે આપી છે. અલ્લાહ શા માટે અમીરુલ મોમિનને બનાવતા હતા, બરાબર, કે તમારી વચ્ચે તમે એક અમીરને શા માટે નક્કી કરો છો? તમે એક જમાતો એમાં અમીર નક્કી કરો છો. તમને કેવું છે કે તમે મશવરો કરો, એ બધું અલ્લાહ દેખ લેગા, મેં ક્યાં કરું, उसने करा वो भूगतेगा. હવે ભાઈ પ્રશ્ન તમારે કરવાનો છે ને, તમારી જવાબદારી છે. તમને કોઈ વસ્તુ ખોટી થતી દેખાય તો એને રોકવાની જવાબદારી તમારી છે. કુરાન શરીફ પોતે ફરમાવે છે ને
કે બદીને રોકો અને સારા કામને તમે સપોર્ટ કરો, બરાબર? એ कुरान शरीफ ना आदेश है, એનું પાલન તમે જ નથી કરતા, અલ્લાહ દેખેगा। अरे अल्लाह तो अल्लाह ने तुमको जिम्मेदारी दी है ना भाई, आप उसको देखो ना, बोलो ना कि ये गलत हो रहा है। આ બધા પ્રશ્નો જ્યાં જો એક સિમ્પલ વસ્તુ છે, મુસ્લિમ સમાજની અંદર કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો હલ કુરાન શરીફમાં નથી। આ સિમ્પલ છે, તમે કુરાન શરીફને મજબૂતીથી પકડો, દરેક વસ્તુનો હલ એની અંદર છે અને તમે ડરો નહીં। અલ્લાહથી તમે ડરો, પછી દુનિયામાં કોઈથી ડરવાની જરૂર નથી। એટલે દુનિયામાં તમે ડરશો તો પછી તમે અલ્લાહથી ડરો। દુનિયામાં બધાને ડરવા માંડ્યા તમે તો પછી તમે ગયા કામથી। અલ્લાહથી ડરો પછી બીજાથી ડરવાની ક્યાં જરૂર છે? એટલે મૂળ વસ્તુ આટલી જ છે આની અંદર। આપણે વકફની અંદર આ બંને રિઝલ્ટ પતી જાય, બંનેનું પરિણામ આવી જાય, ગુજરાત હાઈકોર્ટનું, સુપ્રીમ કોર્ટનું, એના પછી ડિટેલમાં એમાં વાત કરીશું। હાલ પૂરતું એટલું જ છે કે કોઈ પણ બનાવો બને છે એમાં એક્ટિવિટી તમે કરો, એમાં સમાજના સંસાધનો લાભાવો, તમે તમારો સમય આપો, તો એની અંદર તમે એ જુઓ કે એમાં તમારું આઉટપુટ શું છે। જે પ્રવૃત્તિની અંદર આઉટપુટમાં તમને કશું હાથમાં નહીં આવતું તો એમાં કશું નહીં કરો। જ્યાં તમને પરિણામ મળતું ત્યાં જ તમે કામ કરો। કેમ કે એની જગ્યાએ તમે એની જગ્યાએ બીજું કોઈ કામ કરો ને। જેપીસીની અંદર તમે ઈમેલ કર્યો કે નહીં કર્યો કશો ફરક નથી પડવાનો। કેમ નથી પડવાનો? છેલ્લે તો સંસદમાં જશે, જેપીસીનો રિપોર્ટ આવશે, પહેલો સવાલ એ આવે છે જેપીસીની જેટલી જેપીસી બની છે એમાંથી મોટાભાગના રિપોર્ટ સંસદમાં આવતા નથી, એના ડબ્બામાં નાખી દેવામાં આવે છે। અચ્છા, અહીંયા એક મુદ્દો તમને બીજો યાદ દેવડાવું, સરકાર પાસે બહુમતી હતી તો જ સરકાર ચાલે છે, છતાં પણ બિલને જેપીસીમાં નાખ્યો। વાંધો કોનો આવ્યો? નાયડુનો। નાયડુએ કેમ વાંધો ઉઠાવ્યો? એટલા માટે કે આંધ્રની અંદર મુસ્લિમો એને મત આપ્યા અને ત્યાં એમને એમનો ચૂંટણીની અંદર એમનો વાયદો હતો કે હું મુસ્લિમ સમાજને અનામત આપીશ, એના બદલામાં મુસ્લિમો એમની સરકાર બનાવી આપી। ઘણા બધા વાયદાઓ, બરાબર? એ ઘણા બધા વાયદા પૈકીનો એક વાયદો આવ્યો હતો, મુસ્લિમો ત્યાં સાગમટે વોટ આપ્યા ચંદ્રબાબુ નાયડુને। ચંદ્રબાબુ નાયડુ આજે મોદી સરકારની સાથે સમર્થનમાં છે, એમણે કહ્યું કે આ બિલને અટકાવો, બરાબર? તે જ રીતે બિહારની અંદર નીતિશ કુમારે મુસ્લિમોનો વોટ લીધા હતા, બંને જણાએ કીધું કે આ બિલ જેપીસીમાં જવા દો, કારણ કે ડાયરેક્ટ તમે ખેંચી નથી શકતા, જેપીસીમાં નાખી દો। પ્રશ્ન અહીંયા એ આવ્યો કે આ વસ્તુ કઈ રીતે ઉપસ્થિત થઈ? આંધ્રના મુસ્લિમોનો આભાર માનવો જોઈએ આખા દેશના મુસ્લિમોએ કે એમણે પોતે એકતા બતાવી। બિહારમાં તો ઓછી સંખ્યા છે પણ મેઇન જે છે તો આંધ્રમાં છે। આંધ્રના મુસ્લિમોએ તાકાત દેખાડી, રાજકીય તાકાત દેખાડીને પોતાની સરકાર બનાવી, એના કારણે જેપીસીમાં બિલ અટક્યું, બરાબર? તો તમારે તો આજે આંધ્રના મુસ્લિમોનો તમારો આભાર માનવો જોઈએ ને। એ લોકોએ જે મોડેલ અપનાવ્યું આંધ્રના મુસ્લિમોએ, તમે ગુજરાતની અંદર બધા મુસ્લિમો 80 લાખ વોટ છે મુસ્લિમોના, ઓછા નથી। ટોટલ વોટ જે આપણા પડે છે અહીંયા ગુજરાતની અંદર 3.5 કરોડ વોટ થાય છે, જનરલી 3.5 કરોડની આસપાસ થાય છે। 80 લાખ તો તમારા જ છે, તો તમે 80 લાખ વોટ એક સામટા જો પડે તો તમે ગમે તે પક્ષની સરકાર બનાવી શકો। તો મુસ્લિમો નક્કી કરી લે કે આપણે સરકાર બનાવવી છે, કોની બનાવી તો તમે નક્કી કરો ભેગા થઈને, કોઈ પણ એક પક્ષની સરકાર બનાવો અને એની પાસે સ્યોરિટી માગો કે જ્યારે અમારા પર કોઈ પ્રશ્ન આવશે તમે અમારી જરૂર ઊભા રહેશો, જે રીતે ચંદ્રબાબુ નાયડુ ઊભા છે। મુસ્લિમોને આ સમજાવવાની જરૂર છે, જ્યારે આપણે ત્યાં 80 લાખમાંથી માંડ 22 લાખ વોટ પડે છે, બાકીના બધા વોટ કચરાપેટીમાં જાય છે। પાછલા ઇલેક્શનમાં તમે જોયું છે કે અહીંયા જુહાપુરાની અંદર 200 ને 200 ભરાઈને અજમેર જતી રહી। જે લોકો નથી ગયા પછી એનો વિડીયો બહાર આવ્યો કે 500 રૂપિયાના હાથ પર આંગળી પર લગાડી દીધું। આ વોટ વેસ્ટ થાય છે, બરાબર છે? મુસ્લિમોના વોટ એક વોટની કિંમત છે, એ વોટને ભેગા કરો, એમાંથી તમે ગુજરાતની અંદર સરકાર બનાવો। આ બધા જ મુસ્લિમો ભેગા થઈ જશે તો કેન્દ્રમાં પોતાની સરકાર બનાવશે, આખા દેશના મુસ્લિમો ભેગા થાય તો, બરાબર છે? તો પછી તમને પ્રશ્ન ક્યાં આવે છે? એટલે મૂળ વસ્તુને તમે ભૂલાવી દઈને જે સાચી વાત છે તે કોઈ નથી કરતું કે આંધ્રના મુસ્લિમોને કારણે આજે આ બિલ અટકેલું છે, બરાબર? એટલે એ બિલ પાસ થવાની પ્રશ્ન જ નથી, નહીં તો નાયડુ આવી જશે બહાર, ને નાયડુ બહાર આવશે એટલે સરકાર આવશે લઘુમતીમાં, એટલે બિલ પાસ થવાનો પ્રશ્ન જ નથી। તો આઉટપુટ તો એમને એમ જ મળી રહ્યું છે, પછી આપણે ક્યાં એમાં મેલ ને આ બધું, ભલે જાગૃતિ માટે સારી વાત હતી પણ જાગૃતિ મેલ કર્યા પછી પણ કેટલા લોકોને ખબર છે કે વકફ શું છે? નથી ખબર। વાત સાચી છે, વકફ શું છે તે જ ખબર નથી, શું મામલો છે તે ખબર નથી। લોકોએ માત્ર એટલું કે ચાલો અંગૂઠો દબાવી દો, બધા જઈને જે મોબાઈલ લીધો ને પહેલાં લઈને એક કોપી પેસ્ટ તમે મોકલી આપ્યું, બરાબર છે? ના, નથી। આ જાગૃતિ આટલી પણ આવી એ પણ સારું છે, પણ આવી જાગૃતિ દરેક તબક્કે આવવી જોઈએ, બરાબર? જ્યાં અન્યાય થતો દેખાય, જ્યાં પણ સુધારાની જરૂર હોય ત્યાં મુસ્લિમોમાં આ રીતે થવું જોઈએ, બરાબર? તમારો ઘણો સમય મેં લીધો, તમને બોલવાનો મોકો આપ્યો તે બદલ તમારો આભાર। ખૂબ ખૂબ આભાર સલીમભાઈ, તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો। ઘણી બધી વાતો સલીમભાઈએ કરી કે જેમાં ઘણી બધી સ્પષ્ટ ચર્ચાઓ પણ થઈ કે જેમાં મુસ્લિમ સમાજના લોકોને જ શું કરવું જોઈએ તેની લઈને સલીમભાઈએ વાત કરી। ઘણા બધા એવા મિરર પર હતા જેને આપણે દર્પણ આઈનો કહીએ તે પણ તેમને બતાવવાનો પ્રયત્ન કર્યો અને તે પણ કહેવાનો પ્રયત્ન કર્યો કે શું કરવું જોઈએ મુસલમાનોને, રિયલ અને સ્કોર કરવાની વાત
આ બે વાતો જે હતી તે મુખ્યત્વે મને લાગી, કારણ કે સ્કોર કરવાની જે વાત હોય છે તે પણ આપણે સમજાય છે અને જે રિયલમાં કામ થતું હોય છે તે પણ આપણે સમજાય છે. આંધ્રના મુસ્લિમોનો આભાર માનવો જોઈએ. આજ સુધી કોઈ પણ એક્ટિવિસ્ટ કે કોઈ પણ વ્યક્તિએ તમારા સુધી આ વાત નહીં કરી હોય. એટલે ટૂંકમાં ખૂબ જ મજા આવી સલીમભાઈ સાથે વાત કરીને. અગાઉ પણ એમની સાથે આપણા વિશ્લેષણ આવા બધા કરતા રહીશું. હાલ આ મુદ્દે આટલું જ. મને અને મારા સાથી આદિલ સૈયદને રજા આપશો.